શહેરની ગોકુલધામ સોસાયટી પ્રધાનમંત્રી આવાસના રહીશો સાથે 181ની ટીમ દ્વારા અવ્યવહારને લઈને ડીવાયએસપી સમક્ષ રજૂઆત કરાઈ। ભાવનગર શહેરની ગોકુલધામ સોસાયટી પ્રધાનમંત્રી આવાસના મકાનમાં રહેતા પૂર્વ મેયર સહિતના આગેવાનો અને સ્થાનિકો સાથે 181ની ટીમ દ્વારા અવ્યવહાર કરવામાં આવતા ડીવાયએસપી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનમાં રહેતા દંપતી વચ્ચે માથાકૂટ થતી હોય સ્થાનિકો દ્વારા 181ને જાણ કરાઈ હતી, જેને લઈને 181ની ટીમ ઘટના સ્થળે પહોંચી સ્થાનિક મહિલા આગેવાન અને પૂર્વ મેયર પારુલબેન ત્રિવેદી અને રહીશો સાથે અવ્યવહાર કરાતા તમામ લોકો ડીવાયએસપી કચેરી ખાતે રજૂઆત અર્થે પહોંચ્યા હતા। પારુલબેન કે ત્રિવેદી, પૂર્વ મેયર ભાવનગર। આજે અમારી વિંગમાં એક બનાવ બન્યો કે પતિ પત્નીનો ઝઘડો હતો, એટલે સ્વાભાવિક છે કે સારું હોય કે મોડું હોય, અમે અમારી 15-20 બહેનો સાથે જઈએ છીએ। એટલે અમે ત્યાં ગયા, એ ભાઈ દરવાજો બંધ હતો એટલે અમે બધાએ કકડાયું, અમારી બહેનો સાથે હતી। એ અરસામાં અમે બેને સમાધાન થાય એવા પ્રયત્નો કર્યા, છતાં પતે એવું નહોતું, એટલે અમારી એક બેને 181 અમે બોલાવી લીધી। ત્યાં 181 આવી અને એમની સાથે કાઉન્સિલર બેન હતા અને એક પોલીસ કોન્સ્ટેબલ બેન હતા। એટલે એ બેને એવું કીધું કે હું 10-15, એટલે મેં એવું કીધું કે બેન તમે ઉપર આવો। એ જે બેનને યારે બનાવ બન્યો છે દક્ષાબેન, તો એને ઊભા રહી શકે એવી કોઈ પરિસ્થિતિ નહોતી, એની માનસિક ચક્કરને એવું આવતું હતું, એટલે અમે એને ઘરે સુવડાવી દીધા અમારી બહેનોએ। પછી મેં કીધું કે બેન હવે તમે ઉપર આવો તો બેનનું નિવેદન લઈ શકાય, વાતચીત થઈ શકે। તો કોન્સ્ટેબલ બેને એવું કીધું કે 10-15 મિનિટથી અમે આવ્યા છીએ, અમારે એવો ટાઈમ ન હોય। એટલે મેં કીધું બેન તમે સેવા માટે આવેલા છો, એવો ટાઈમ ન હોય એવું આપને ન બોલી શકાય, તમે ઉપર આવો। તો કે નહીં, એ નીચે આવશે અહીંયા। મેં કંઈ વાંધો નહીં। એટલે મને કે તમારે કોઈ રસ લેવાની જરૂર નથી, તમે વૈયા જાઓ બધાય। પછી અપમાનિત કરે એવા શબ્દ બોલ્યા છે બેન। એટલે અમે કીધું કે બેન અમે બધા જ અહીંયા છીએ, સેવાવાળા છીએ, બાકી અમારો કોઈ સ્વાર્થ નથી, પણ એક બેન સાથે આવું જ્યારે બનાવ બનતો હોય ત્યારે આપણે બેનની સાથે જોઈને વાતચીત સાંભળવી જોઈએ। એટલે અમે ગયા હતા બધા, એમાં એ બેન જેમ તેમ બોલવા માંડ્યા। એણે કીધું કે બહુ મોટું માથું હો તો મારી બદલી કરાવી નાખતું, અને ન બોલવાના, જે વર્ણન ન કરી શકાય એવા શબ્દો બોલ્યા છે। આ બધી જ બહેનો એમની સાક્ષી છે। પ્લોટ નંબર 29, ગોકુલધામ સોસાયટી, પ્રધાનમંત્રી આવાસ યોજના।